નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. આવો નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરવાના છીએ ટેટ 2 વિદ્યા સહાયક મેરિટ લિસ્ટ જાહેર. આટલા માર્ક્સ છે તો 100% કાયમી ભરતીમાં લાગશો મિત્રો. યુવરાજસિંહ જાડેજા હાઈકોર્ટમાં કેસ બાબતે કાયમી શિક્ષક ભરતીના ઉમેદવાર મેરિટ 2024 તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે અને લિંક ડિસ્કશન મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તમને આ ચેનલમાં મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, અન્યથા કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તેમાં મિત્રો, હરેક માહિતી ત્યાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને જગ્યાએ પીડીએફ પોસ્ટ ઉપરાંત ત્યાં પહોંચાડવામાં આવે છે. કોઈ માહિતી આવે ત્યાં પહોંચાડવામાં આવે છે. તો અવશ્ય જોઈન થઈ જજો. તો મિત્રો, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે કેસ બાબતે જે કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો ટ્વીટ કે જે 9 ઓક્ટોબર 2024 નવી મુદત પડેલ છે. 9 ઓક્ટોબર નવો નિર્ણય લેવામાં આવશે. તો જે આજે કે હિયરિંગ હતું પણ બોર્ડ ઉપર કોઈ લાંબી તક પૂર્ણ ચર્ચા થયેલ નથી અને કોર્ટ દ્વારા કોઈ પણ પ્રોસેસને સ્થગિત કરવાનો આદેશ થયેલ નથી. તો હાલ પૂરતી પ્રોસેસ તો મિત્રો, હવે જે પણ જે પ્રશ્નના નિરાકરણ આવશે 9 ઓક્ટોબરે, 9 ઓક્ટોબર નવી મુદત છે. 9 ઓક્ટોબર આપણે ખ્યાલ આવીશું ટાટ તમને ખ્યાલ છે 10 તારીખે 10/10 જે ટાટ એચએસની ભરતીઓ બહાર પાડવામાં આવનારી છે. અને તે બાબત 9 ઓક્ટોબર જે પણ ફેસલો હશે તે ફેસલો આપણે જોવાનું રહેશે. તે કોઈ પણ મેસેજ આવશે 9 ઓક્ટોબર તમને ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. વિદ્યા સહાયક ભરતી બાબતે, જ્ઞાન સહાયક, કામી શિક્ષક ભરતી બાબતે કોઈ અપડેટ આવે તો પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કે તમને ચેનલ પર હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મહત્વની બાબત એ છે કે હવે જે વાત કરવાના છીએ, જે આટલા માર્ક હશે તો મિત્રો તમારે ભરતીમાં નંબર લાગશે. કાયમી શિક્ષક ભરતી ઉમેદવાર 2024 મેરિટ લિસ્ટ કહી શકાય. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે જે વિગત વચ્ચે તમે એ પણ જોઈ શકો મિત્રો, જે ચાર્જશીટ મિત્રો હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ ઓફ ગુજરાત તમે જોઈ શકો છો મિત્રો ટોટલ જે નંબર છે અને આ જે કેસ નંબર છે. તો મિત્રો, આજ જે 9 તારીખે જો 9 તારીખે કોઈ પણ મેસેજ છે તમે જાણ કરવામાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વાત કરવાનો સ્ટાન્ડર્ડ 6 જે ઓપન કેટેગરી, EWS, SCBC અને SC માટે બરાબર મિત્રો. 6 થી 8માં વાત કરી લઈએ. પહેલાં ગણિત વિજ્ઞાનમાં 67 79 મિત્રો 65 70 તમારા હશે માર્ક્સ તો તમે ઓપન કેટેગરીમાં તો તમારો ચાન્સ ખરો રહેશે. EWSમાં 67 69, SCBCમાં 67 69, SCમાં 65 માંડીને 67. મિત્રો આ સમથિંગ 1-2% આગળ પાછળ જેમ કે મિત્રો દાખલા SCBC માટે 67 69 મિત્રો 65 70 હોય, 65 68 આસપાસ તમે રહી શકે છે અને SCમાં 67 69. ત્યારબાદ મિત્રો ગુજરાતી વિષયની વાત કરી લઈએ તો ગુજરાતી વિષયમાં આપણે જે તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરી માટે 69 71, EWS માટે 69 71, SCBC માટે 69 71 અને 67 69. એ કેના માટે છે મિત્રો? એ માટે છે SC માટે, ગુજરાતી વિષય માટે. આટલું મિત્રો જે મેરિટ અટકી શકે સંભાવના છે. તમારે આટલા માર્ક્સ થતા હોય તમારો ચાન્સ, તમારો નંબર લાગે તેવી શક્યતાઓ ખરી છે. હિન્દી વિષય માટે 67 69, EWS 67 69, SCBC માટે 67 69, 65 67, 65 70 આસપાસ SC માટે રહી શકે છે. SCBC માટે 65 70 આસપાસ રહી શકે છે મિત્રો. આ 1-2% ઓછા વધારે થઈ શકે છે મિત્રો. અંગ્રેજીમાં 70 72, EWSમાં 70 72, SCBCમાં 70 72 અને SCમાં 68 70 કેટેગરી વાઇઝ અમે જોઈ પણ શકો છો મિત્રો. અને ત્યારબાદ સંસ્કૃત વિષયમાં 68 70 ઓપન કેટેગરી માટે, EWSમાં 68 70, એ 68 70 મિત્રો EWS માટે કયો વિષય છે? અહીંયા સંસ્કૃત વિષય માટે. ત્યારબાદ તમે જોઈ શકો છો SCBC માટે પણ 68 70 આટલું રહી શકે છે મિત્રો. 68 70 માટે મિત્રો જે છે SCBC માટે કયો વિષય છે? સંસ્કૃત વિષય માટે આટલું રહી શકે છે સંસ્કૃત વિષય માટે. ત્યારબાદ SCમાં સંસ્કૃત વિષય માટે મિત્રો SCમાં રહી શકે છે 67 69. એટલે મિત્રો આપણે એટલું કહી શકાય જે SCBCમાં કે SCમાં હોય જે 67 69 સંસ્કૃત વિષય મિત્રો હોય જેને એ પણ જોઈ શકો છો મિત્રો નંબર લાગી જાય. ત્યારબાદ આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાનમાં મિત્રો જોઈ શકો છો 73 75 ઓપન કેટેગરી માટે, EWS માટે 73 75. ત્યારબાદ મિત્રો SCBC માટે સામાજિક વિજ્ઞાન માટે 73 75 માર્ક્સ હશે તમારા જે થતા હોય તો તમારો નંબર લાગશે. સાચા મિત્રો એ પણ જોઈ શકો છો સામાજિક વિજ્ઞાનમાં તો
જે 71 માર્ક્સ મિત્રો હોઈ શકે તમારે 71 89 તો સોરી મિત્રો 71 69 તમે એ પણ જોઈ શકો છો મિત્રો 71 69 SC કેટેગરી માટે સામાજિક વિજ્ઞાન માર્ક્સ થતા તમારો નંબર લાગશે। ત્યારબાદ મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં 57 69 57 મિત્રો જોઈ પણ શકો છો 57 59 આ મિત્રો તમારા જે નંબર હશે એ પણ તમે ચેક કરી શકો છો। તમે જોઈ શકો છો ઓપન કેટેગરી માટે વિજ્ઞાન પ્રવાહ માટે 57 59 મિત્રો 57 59 પછી EWS માટે 57 59 SCBC માટે 57 59 અને મિત્રો 80માં 45 57 જો માર્ક્સ તમારે થતા હશે મેરિટ અટકતું છે મિત્રો તો તમારો નંબર લાગશે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ બાબતે કોઈ પણ નવી અપડેટ આવશે મિત્રો જે 9 તારીખ બાબતે હોય અથવા કોઈ પણ અપડેટ જે અપડેટ આવે જ્ઞાન સહાયક વિદ્યાશાખા કાયમી શિક્ષણ ભરતી બાબતે તો પણ તમને જાણ કરવામાં આવશે। ત્યાં આગળ આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ।